તો વાઇબ્રન્ટ સમિટમાં વિદેશના મહાનુભાવો આવવાના છે ત્યારે સુરક્ષા સૌથી મોટો પડકાર રહેતો હોય છે અને એટલે જ મહાત્મા મંદિર ખાતે ખાસ ઊભું કરાયું છે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર। વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા આવનારા ડેલિગેશનની મદદ માટે આ સેન્ટર ઊભું કરાયું છે। QR કોડ હેલ્પલાઇન નંબરથી કનેક્ટ થઈ શકશે। સમગ્ર મામલે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના નોડલ ઓફિસર ડોક્ટર રાજેન્દ્રસિંહે TV9 સાથે કરી વિશેષ વાતચીત। 10 જાન્યુઆરીથી વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આપ જોઈ શકો છો કે જે અલગ અલગ પ્રકલ્પ ઊભા કરાયા છે તેમાંથી એક કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે। કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પ્રથમ વખત થતો આ પ્રયોગ છે, તેની માટે જે ખાસ નંબર છે 0792324000 રિલીઝ કરવામાં આવ્યો છે। હેલ્પલાઇનનો અહીંયા કેવી રીતે ઉપયોગ થશે, કેટલી ડિગ્નિટરીઝ માટે કેવી રીતે આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કામ કરશે, સમગ્ર મુદ્દે વાત કરવા માટે આપણી સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નોડલ ઓફિસર ડોક્ટર રંજીત કુમાર સિંહ ઉપસ્થિત છે। રંજીત સર, ખાસ કરીને પહેલી વખતે આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઊભું કરાયું છે, પહેલા તો જરૂરિયાત શું ઊભી થઈ, કેમ લાગ્યું કે આ એક પ્રકારનું સેન્ટર હંગામી ધોરણે ઊભું કરવું જોઈએ? પહેલા जो છે પોલીસ દ્વારા આ કંટ્રોલ રૂમ ચાલતા હતા, જે તે સમયે થોડું પ્રોબ્લેમ આવ્યા પછી जो છે વિચારના પછી આયા કે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ जो છે અલગ રીતે હોવા જોઈએ, કારણ કે 24 કમિટી છે અને 24 કમિટી વચ્ચે जो છે સંકલન માટે અને જ્યાં કંઈ સપોઝ ડેટ કે એલોનો પ્રોબ્લેમ હોય, ડિગ્નિટી આવે છે, એમને કોઈ પ્રોબ્લેમ હોય, સપોઝ પીએમ સાહેબનું વિઝિટ છે અને વિઝિટ સાથે કોણ ત્યાં સાથે એમની સાથે जो છે લંચ કરશે, ડિનર, બધું જો વ્યવસ્થા છે અને જ્યાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો આપણા 4 લાઇન ઓટોમેટિક ચાલુ છે, જ્યાંથી કોલ કરી શકાય। QR કોડ છે, એલો માટે પણ जो છે એપ્લિકેશન અને વેબસાઇટ પણ છે જ્યાંથી ક્વેરી કરી શકે અને ક્વેરી ઉપરથી જવાબ પણ જો કરવા માટે 24 जो છે 24 આર્સ માટે 24 3 શિફ્ટમાં ત્યાં અધિકારી કર્મચારી जो છે ડિપ્યુટ છે। સાથે સાથે કે નિરાલા સાહેબ દ્વારા અને આલોક પાંડે સાહેબ દ્વારા માર્ગદર્શન પણ આમાં મળી રહ્યા છે એન્ડ 24 जो છે 3 શિફ્ટમાં છે, તો 3 શિફ્ટમાં સપોઝ કે 8 થી 2 વાગ્યા છે, 2 થી 8 છે અને પછી जो છે આખા રાત્રિ માટે બાળક, કેમ કે 32 દેશના ડિગ્નિટરીઝ આવી રહ્યા છે, 4 દેશના પ્રેસિડેન્ટ આવી રહ્યા છે, જે નંબર આપે વાત કરી છે કે જે QR કોડની વાત કરી છે, તો દેશ બહારથી આવતા લોકો કેવી રીતે આ નંબર પરથી જો કોન્ટેક્ટ કરી શકાય એ વાત એ લોકોને કેવી રીતે ધ્યાને આપવામાં આવી છે, કેવી રીતે એ લોકો ટચ કરી શકશે? આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જ્યારે આપ જશો તો ત્યાં जो છે અમને ઓટોમેટિક जो છે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પણ નંબર जो છે ત્યાંથી લોકો जो છે એમને પ્રચાર પ્રસાર થઈ રહ્યા છે અને દરેક જે પ્લેટફોર્મ છે આ ગ્લોબલ સમિટ માટે વાઇબ્રન્ટ ગુજરાતના દરેક જગ્યા जो છે આ નંબર जो છે ડિસ્પ્લે થઈ રહ્યા છે। આ સેન્ટર 10 તારીખથી એક્ટિવેટ થશે કે અત્યારે એક્ટિવેટ થઈ ચૂક્યું છે? અત્યારે 2 દિવસ પહેલાથી એક્ટિવેટ છે, કારણ કે જે જો બહારથી આવી રહ્યા છે ડિગ્નિટી, હમણાં ઘણી બધી જો પ્રોબ્લેમ છે, પાસના પ્રોબ્લેમ છે, લાયઝન ઓફિસર કોન્ટેક્ટ થયા કે નથી દરેકના, તો 2 દિવસ પહેલાથી એક્ટિવેટ છે અને આગળ जो છે આ વાઇબ્રન્ટ એક દિવસ પછી પણ ત્યાં સુધી રહેશે। કુલ 5 દિવસ સુધી આ એક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એક્ટિવેટ રહેવાનું છે। આપ જોઈ શકો છો કે જે અલગ અલગ મેપ છે એ મેપના માધ્યમથી પણ હોલ નંબર 9ની વાત હોય કે હોલ નંબર 10ની વાત હોય કે પછી અલગ અલગ હોલની અંદરની કેવા પ્રકારની વ્યવસ્થા છે, કોઈ પણ પ્રકારની જો ડિગ્નિટરીઝ આવી રહ્યા છે તેમને કોઈ નુકસાન ન થાય, તેમને કોઈ પણ પ્રકારની જો જરૂરિયાત હોય, આમ જે જોઈ શકો છો કે અલગ અલગ જે નંબરો છે તેની સાથે જે અલગ અલગ ક્વેરીઝ છે તે પણ અહીંયા મૂકવામાં આવતી હોય છે। જે સ્ટાફ છે તે 5 દિવસ માટે જે કાર્યરત છે તે કરવામાં આવશે, કેમ કે અત્યાર સુધીના જે વાઇબ્રન્ટ થયા છે તેમાં અનેક વખતે ઘણી જે ક્વેરીઝ છે તે ડિગ્નિટરીઝને આવતી હોય છે। આ વખતની વાત કરવામાં આવે તો અમૃતકાલનો આ પ્રથમ વાઇબ્રન્ટ યોજાવા જઈ રહ્યું છે અને તેની અંદર પણ જે પ્રકારની થીમ છે ગેટવે ઓફ ધ ફ્યુચર, એ તમામને લઈને અનેક નવા ઇનોવેટિવ છે તે કરવામાં આવે છે। તેમાંનું એક આ ઇનોવેટિવ છે કે જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી તમામ ડિગ્નિટરીઝને જોઈતી તમામ સુવિધા છે તે પૂરી પાડવામાં આવશે। કેમેરામેન નમૂદ સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।